કેન્દ્રની ભાજપ સરકાર માટે અત્યારે સૌથી મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, કારણ કે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે, જેનાથી ભાજપને મુશ્કેલી પડી શકે છે। આવતા વર્ષે દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, અને આ વિવાદોની અસર આ ચૂંટણી ઉપર સીધી જોવા મળી શકે છે। સૌથી પહેલા કોકરોચ જનતા પાર્ટી, જે યુવાનોને સાથે રાખીને નીટ પેપર લીક મુદ્દે વિરોધ કરી રહ્યા છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે। તેમણે સંસદ સુધી કૂચ કરી શક્તિ પ્રદર્શન પણ કર્યું। અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપો સામે આવી રહ્યા છે। એસઆઈટી તપાસમાં અનેક લોકોની ધરપકડ થઈ છે અને સમગ્ર મામલો રાજકીય રીતે પણ ગરમાયો છે। વિપક્ષ ભાજપને ઘેરી રહ્યો છે। E20 પેટ્રોલને લઈને ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે। આ પેટ્રોલના લીધે ઘણા લોકોની ગાડીનું એન્જિન ખરાબ થઈ રહ્યું છે અને ગાડીની એવરેજ પણ ઘટી રહી છે। બિહારમાં ભરત તિવારીનું પોલીસે એન્કાઉન્ટર કર્યું। ભરત તિવારી ગરીબ લોકોની સમસ્યાને લઈને સરકાર સામે અવાજ ઉઠાવતા હતા। ભરત તિવારી બ્રાહ્મણ સમાજમાંથી આવતા હતા। એન્કાઉન્ટર થવાથી બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ છે। ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બ્રાહ્મણ સમાજનો વિરોધ સરકારને ભારે પડી શકે છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના પરિવાર પર જમીન કૌભાંડ અંગે વિપક્ષે ગંભીર આરોપો લગાવ્યા છે। વિપક્ષે જમીન કૌભાંડમાં તપાસની માંગ કરી છે। જોકે ભાજપે આ તમામ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા છે। તમને શું લાગે છે, આ બધા વિવાદોથી ભાજપ સરકારને ચૂંટણીના સમયમાં તકલીફ પડી શકે છે? કોમેન્ટમાં જણાવો।